ભરૂચ જિલ્લા ભાડભૂત ખાતે જમીન સંપાદનનો મામલો સામે આવ્યો છે। ત્યારે ભાડભૂત બેરેજ ડાબા કાંઠાપુર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતોએ જાહેરનામાના વાંધાઓનો આજ દિન સુધી જવાબ આપ્યો નથી। આ મામલે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું। આજરોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે। એવોર્ડ તદ્દન ખોટો અને કાયદા વિરુદ્ધનો કરેલો છે। એવોર્ડમાં 2010-11ની જંત્રી બતાવી અને એવોર્ડમાં લખે છે કે 2020-21ના નકશાને ધ્યાનમાં લીધું। જંત્રી 2010-11ની ને નકશો 2020-21નો એ કેવી રીતે માનવામાં આવે? કોઈ સરકારી ઓફિસર આજે 2010-11નો પગાર લેવા તૈયાર છે? તો ખેડૂતો 2010-11ની કેવી રીતે જંત્રી સ્વીકારે? અમે કલેક્ટર કચેરી આવ્યા છે અને આવવાનું કારણ છે કે અમારો જે એવોર્ડ છે સદંતર ખોટો કરેલો છે। અમને જ્યારે 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય, જો આ ભાવે જમીન મળતી હોય તો અમે ખેડૂતો આ ચેક લઈને આવેલા છે। અમે પણ વિનંતી કરી છે જમીન સંપન્ન અધિકારી સાહેબને કે અમને 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટની જમીન અપાવી દે, તો અમે લેવા તૈયાર છીએ। બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય